અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલી સરકારી આંગણવાડીના પરિસરમાં દેશી વિદેશી દારૂની ખાલી બોટલો અને પાઉચ મળી આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા વચ્ચે આંગણવાડીની આસપાસ દારૂ પીધા બાદ પાઉચ અને બોટલો ફેંકવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક શખ્સો ખુલ્લેઆમ દારૂ પીતા જોવા મળે છે અને આંગણવાડી કાર્યકર દ્વારા ટકોર કરવામાં આવે ત્યારે ઝઘડો પણ કરે છે। બાળકોના સંવેદનશીલ શૈક્ષણિક પરિસર નજીક આવી પ્રવૃત્તિઓ થતી હોવાને લઈને વાલીઓમાં રોષની લાગણી છે। બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દારૂના અડ્ડા પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકુર, અરવલ્લી। આપણા ડુંગરી સરોદનગર આંગણવાડીની હાલત તમે જોઈ શકો સાહેબ। અહીંયા દારૂની કોથળીઓ જુઓ કે બિયરના બાટલા અને આટલું ગંદકી કરી જાય છે। આંગણવાડી અહીંયા નાના નાના બાળકો છે અને હાલત અને એ પછી આ એમ કહે છે કે કહીએ ને તો લોકો મારવામાં હતો કે તમારે શું જોઈએ કે સરકારી જગ્યા છે એમ કહે છે। આ જો બિયરના બાટલા દેખાય છે તમને આંગણવાડીમાં ડુંગરી આંગણવાડી।